અને જૂના રાજમાં અને આજુબાજુના ગામોમાં જ્યારે તકલીફ છે ત્યારે અમે આજે પદયાત્રા યોજી છે અને અમારી પ્રશાસન સામે માંગણી એટલી છે કે એ જૂના રાજ પૌરાણિક ગામ છે, ઐતિહાસિક ગામ છે, જેનો ઇતિહાસ 500 થી 700 વર્ષ જૂનો છે અને ત્યાં જૂનો ડામર રોડ પણ હતો. જ્યારે નવો રોડ મંજૂર થયો છે ત્યારે એ મંજૂર થયેલા રોડ પર સ્ટ્રક્ચરનું કામ ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અટકાવવામાં આવ્યું છે. જે અટકાવી દેવાથી એ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. સગર્ભા બહેનો જ્યારે ડિલિવરી કરાવવા પીડા જ્યારે ઉપડે છે એમને લાવવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી નથી. એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે. ઘણી ઘટનાઓ તમે જોઈ હશે કે રસ્તે જ એ માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે. ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જેણે પણ અટકાવેલો હશે, જે પણ નીતિ વિષયક બાબતો હોય એનું નિવારણ લાવીને દિન 15માં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. જો દિન 15માં અમને યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ છે 30 અને 31 તારીખે, ત્યારે અમે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માગીશું અને જેટલા પણ અસરગ્રસ્ત ગામો છે એમના આગેવાનો, ત્યાંના લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરીશું. મનસુખભાઈ વસાવા એ અમારા કૌટુંબિક છે અને આ જૂનારાજ ગામ એમનું પણ છે ને મારા મમ્મીનું પણ છે અને સાંસદશ્રીએ આગળ ખાતમુહૂર્ત પણ કર્યું છે અને એમણે પણ રજૂઆત કરી છે. એમની પોતાની સરકાર છે, છતાં એ લોકો એમને પણ ગણકારતા નથી, વહીવટી તંત્ર એમને પણ ગાંઠતું નથી, એવું આમાં સાબિત થાય છે.